આજે આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની જે એક્ઝામ 20/4/2025 દિવસે થઈ આ પેપરના પોલિટીના ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન આપણી સામે છે કે ભારતીય બંધારણની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું સ્ટેટમેન્ટ છે કે ભારતીય બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું હતું. ભારત સરકાર અધિનિયમ 1935નો ભારતીય બંધારણ પર કોઈ પ્રભાવ ન હતો અને ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. હવે આ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટની જો વાત કરીએ તો સૌથી પહેલું સ્ટેટમેન્ટ 26મી જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું હતું બિલકુલ ખોટું છે. એકચ્યુઅલીમાં તો જે છે આપણે 26 નવેમ્બર 1949ના દિવસે આપણે બંધારણ અપનાવ્યું હતું, પરંતુ આને લાગુ ક્યારે કર્યું હતું, એન્ફોર્સ ક્યારે કર્યું હતું? 26મી જાન્યુઆરી 1950ના દિવસે. એટલે કે પહેલું વિધાન અહીંયા બિલકુલ ખોટું છે. બીજું વિધાન કે ભારત સરકાર અધિનિયમ 1935નો ભારતીય બંધારણ ઉપર કોઈ પ્રભાવ નહોતો, આ તો બિલકુલ ખોટી વાત છે, કેમ કે ઓલમોસ્ટ 70% બંધારણ 2/3 બંધારણ જે છે એ 1935થી જ પ્રભાવિત છે. એટલે બીજું વાક્ય પણ ખોટું છે. ત્રીજું વાક્ય તો આપણે બધા જાણીએ જ છે કે વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે, બિલકુલ સાચું છે. હવે આપણો જવાબ જે છે ફક્ત 3 આવવો જોઈએ. એક પણ ઓપ્શનમાં ફક્ત 3 નથી. જીપીએસસી પોતાની પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબ આપ્યો છે 1 અને 3 આપ્યો છે, પણ એ ખોટો છે. ફક્ત 3 જે છે સાચું આવે. બરાબર, તો આ જવાબ જે છે સુધરશે. ફક્ત 3 જે છે જવાબ આવે. આ ક્વેશ્ચન છે આપણી સામે કે કયું વિધાન ભારતીય બંધારણની લાક્ષણિકતાઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે. પહેલું વાક્ય છે કે ભારતીય બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે. તો આમુખમાં 5 શબ્દોનો આપણે ઉલ્લેખ કર્યો છે જે આપણું એકચ્યુઅલી નેચર બતાવે છે, તો બિલકુલ સાચું છે. ભારતીય બંધારણની પ્રસ્તાવના ન્યાયી છે અને કાયદાની અદાલતમાં લાગુ કરી શકાય છે. સૌથી પહેલા તો ન્યાયી એટલે શું કે ભાઈ જો તમને ના મળે તમે કોર્ટમાં જઈ શકો, પરંતુ આમુખ જે છે એ બિલકુલ જે છે નોન જસ્ટિકેબલ છે, ના તો કોઈ અદાલત દ્વારા એને લાગુ કરી શકાય. સાથે સાથે આમુખ જે છે એ સરકારની કોઈ અંગની શક્તિને રોકતું પણ નથી, ના કોઈ શક્તિ જે છે વધારે આપે છે, અને એટલા માટે બિલકુલ નોન જસ્ટિકેબલ છે. તો આ તો બિલકુલ ખોટું છે અને કાયદા દ્વારા લાગુ પણ કરાવી શકાતું નથી અદાલતમાં, એટલે આ વાક્ય ખોટું છે. ત્રીજું વાક્ય છે ભારતીય બંધારણ તેના તમામ નાગરિકો માટે એક જ નાગરિકતા પ્રદાન કરે છે. ભારત ભલે ફેડરલ સિસ્ટમ છે, એ છતાં આપણે એક એકાત્મક લક્ષણ અપનાવ્યું છે, સિંગલ સિટીઝનશીપ. આ પણ આપણે બ્રિટનથી લીધું છે. તો ભારતમાં તમામ નાગરિકો માટે ભારતની જ નાગરિકતા છે, રાજ્યની નથી. અને બીજું કે ભારતનો નાગરિક ભારતની નાગરિકતા સ્વીકારે તો બીજા કોઈ દેશની નાગરિક હોય તો એની જે છે નાગરિકતા છીનવાઈ જાય છે. એટલે હંમેશા એક જ સિંગલ સિટીઝનશીપ હોય છે. તો પહેલું વાક્ય અને ત્રીજું વાક્ય આપણું સાચું છે. જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, 1 and 3. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર બી. નીચેનામાંથી કયું ભારતીય બંધારણની જોગવાઈઓને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે? વિધાનો તમને આપ્યા છે 3. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અદાલતો દ્વારા લાગુ કરી શકાય છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે જે નોન જસ્ટિકેબલ હોય એ ક્યારે પણ અદાલત દ્વારા લાગુ ના કરી શકાય. તો ડીપીએસપી તો નોન જસ્ટિકેબલ છે અને નોન જસ્ટિકેબલ છે તો અદાલત દ્વારા લાગુ કરી શકાય. આ વાક્ય ખોટું છે. એટલે આપણા જવાબમાં એક તો આવશે જ નહીં, એટલે એક અહીંયાથી કાઢી નાખીએ, એક અહીંયાથી. ચલો, બીજું છે ભારતીય બંધારણ એકાત્મક લાક્ષણિકતાઓ સાથે સંઘીય વ્યવસ્થાની જોગવાઈ કરે છે. તો આપણે હમણાં જ વાત કરી કે સંઘીય બંધારણ પણ છે અને એમાં એકાત્મક લક્ષણો પણ છે. તો આ બિલકુલ જે છે સાચું વાક્ય છે, એટલે 2 તો આપણા જવાબમાં છે જ. બીજું, સંસદ કોઈ પણ પ્રતિબંધ વિના મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકે છે. જો સંસદ મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકે ખરા, પણ એના પાસે જે છે કોઈ પ્રતિબંધો નથી, એ ખોટું છે. આપણે જાણીએ છીએ કે આપણે જે છે જે બેઝિક સ્ટ્રક્ચરનું માળખું અપનાવ્યું છે, જેને આપણે બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ ગણીશું, એ ભાગમાં જે છે સંસદ સુધારો નહીં કરી શકે. જેમ કે આર્ટિકલ 14 છે, આર્ટિકલ 32 છે, આને આપણે બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ ગણ્યો છે. તેમાં જે છે બંધારણમાં ભલે મૂળભૂત અધિકાર છે, એ છતાં સંસદ એમાં સુધારો કરી શકશે નહીં. તો આ વાક્ય બિલકુલ ખોટું છે કે એના ઉપર પ્રતિબંધો છે, પ્રતિબંધ નથી એવું ખોટું છે. તો અહીંયા જવાબ શું આવશે? ફક્ત 2 આપણો જવાબ આવશે. તો ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. બીજું વાક્ય સાચું છે, પહેલું અને ત્રીજું ખોટું છે. મહત્વપૂર્ણ બંધારણીય સુધારા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 42મો બંધારણીય સુધારા અધિનિયમ 1976 ને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો સહિત નોંધપાત્ર ફેરફારો રજૂ કરવામાં આવ્યા હતા. તો આ પહેલું વાક્ય તો આપણું બિલકુલ સાચું જ છે. 42મા સુધારામાં બધું થયું છે. એવડો મોટો સુધારો હતો કે જેને આપણે લઘુ બંધારણ, મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખીએ છીએ. બીજું વાક્ય છે કે 44મો બંધારણીય સુધારા અધિનિયમ 1978 કટોકટી દરમિયાન કાપવામાં આવેલી મૂળભૂત અધિકારની કેટલીક જોગવાઈઓને પુનઃસ્થાપિત કરે છે. એ પણ બિલકુલ સાચું છે. અને ત્રીજું છે કે અહીંયા જે 73મો બંધારણીય સુધારો છે, આ જે છે 1992 શહેરી સ્થાનિક સંસ્થાઓના બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. પણ આપણે જાણીએ છીએ કે જે 73મો સુધારો છે તો પંચાયત માટે છે.
74મો સુધારો શહેરી જે છે સંસ્થાઓ માટે છે, તો આપણું ત્રીજું વાક્ય ખોટું છે. હવે ત્રીજું વાક્ય ખોટું છે, જવાબ શું આવવો જોઈએ? 1 અને 2. અને 1 અને 2 આવો કોઈ વિકલ્પ આપણી પાસે છે નહીં. 1 અને 2 નામનો કોઈ વિકલ્પ આપણી પાસે છે નહીં, એટલે જીપીએસસી આ ક્વેશ્ચન જે છે કેન્સલ કર્યો છે. શું કર્યું છે ભાઈ? કેન્સલ કર્યો છે. 1 અને 2 આપણો આન્સર આવે. નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતને યોગ્ય રીતે લાગુ પડે છે? મૂળભૂત માળખાના સિદ્ધાંતની સ્થાપના સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસ 1973 માં કરી હતી. મૂળભૂત માળખું જે છે એટલે બેઝિક સ્ટ્રક્ચર જેને આપણે બોલીએ છીએ કે જેમાં સંસદ જે છે સુધારો ના કરી શકે, તો એ બિલકુલ જે છે આપણને કેશવાનંદ ભારતી કેસમાંથી પ્રાપ્ત થયું છે. એટલે પહેલું વાક્ય આપણું સાચું છે. તો જ્યાં ફક્ત 2 છે, ફક્ત 2 અને 3 છે એ કાઢી નાખીએ આપણે. બીજું કે અહીંયા જે છે બંને વિકલ્પમાં ત્રીજું તો સાચું જ છે. ચલો બીજું છે સંસદમાં બંધારણ સુધારો કરી શકે પરંતુ તેના મૂળભૂત માળખાને બદલી શકે નહીં. તો સંસદ બંધારણમાં સુધારો કરી શકે પરંતુ બેઝિક સ્ટ્રક્ચરમાં સુધારો ના કરી શકે, એ બિલકુલ સાચું છે. તો પહેલું પણ સાચું છે, બીજું પણ સાચું છે. ઇવન ત્રીજાની વાત કરીએ કે એસઆર બોમ્બે કેસમાં મૂળભૂત માળખાના સિદ્ધાંતને પુનઃ પુષ્ટિ આપી અને ચુકાદો આપવામાં આવ્યો કે ધર્મનિરપેક્ષતા એટલે કે જે સેક્યુલરિઝમ છે એ બંધારણની અંદર જે છે આવશ્યક ભાગ છે, બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે. તો આ બિલકુલ સાચું છે. તો પહેલું, બીજું અને ત્રીજું અહીંયા આપેલા 3 વિકલ્પો બિલકુલ સાચા છે. તો 1, 2 અને 3 આવશે. તો જુઓ, આજે આપણું બેઝિક સ્ટ્રક્ચર છે ના તો બંધારણમાં વ્યાખ્યાયિત છે ના કોઈ કાયદા દ્વારા વ્યાખ્યાયિત છે. આ સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા કેશવાનંદ ભારતી કેસમાં જ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું અને પછી એનો વિસ્તાર સુપ્રીમ કોર્ટના અલગ અલગ કેસોમાં જે છે બેઝિક સ્ટ્રક્ચરનો દાયરો વધતો જાય છે. નીચેનામાંથી કયું વિધાન ભારતમાં સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? સંઘવાદનો મતલબ ફેડરલિઝમ. ભારતીય સંઘવાદ તેના એકાત્મક પૂર્વગ્રહના કારણે અર્ધસંઘીય તરીકે ઓળખવામાં આવે છે. જો ભારતની અંદર સંઘવાદ છે, ફેડરલિઝમ છે, પરંતુ અમુક જે છે ફીચર્સ એવા છે જે એકાત્મક લક્ષણો, યુનિટરી ફીચર ધરાવે છે, જેના કારણે આપણે એને પૂર્ણ રીતે સંઘીય માળખું નથી કહેતા. તો ઘણા વિદ્વાનો એને શું કહે છે? ક્વોસી ફેડરલ કહે છે, એટલે કે અર્ધસંઘીય તરીકે ઓળખવામાં આવે છે. તો બિલકુલ સાચું છે. પહેલું વાક્ય અહીંયા આપણું બિલકુલ સાચું છે. તો ફક્ત 2 અને 3 તો આવશે નહીં જવાબમાં. બીજું કે ભારતના બંધારણની 7મી અનુસૂચિ કેન્દ્ર, રાજ્ય અને સંવર્તી આદિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સીમાંકન કરે છે. તે પણ બિલકુલ સાચું છે. 3 લિસ્ટ છે જેના દ્વારા સંસદના વિષયો કયા, વિધાનસભાના વિષયો કયા, બંનેના સહિયારા વિષયો કયા એની વાત કરવામાં આવી છે. તો બીજું વાક્ય પણ આપણું જે છે બિલકુલ સાચું છે. પહેલું પણ સાચું છે, બીજું પણ સાચું છે આપણું વાક્ય. તો 1 અને 3 પણ નહીં આવે. ચલો ત્રીજું, ભારત સરકાર અધિનિયમ 1935 ભારતીય બંધારણમાં સંઘીય જોગવાઈનો પાયો નાખ્યો. તો આપણે જાણીએ જ છે કે ભાઈ 1935માં નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત એક સંઘીય માળખું બનશે જેમાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાના જે દેશી રજવાડા છે, પ્રિન્સલી સ્ટેટ છે, આ બધાને ભેળવીને એક યુનિયન બનાવવામાં આવશે. તો આ જે ફેડરલિઝમનો કોન્સેપ્ટ જે છે, સંઘીય માળખાનો કોન્સેપ્ટનો પાયો અહીંયાથી જ નખાયો છે. તો અહીંયા આપેલા 3 વિધાનો બિલકુલ સાચા છે. તો 1, 2 અને 3 વિકલ્પો આપણા સાચા છે. નીચેનામાંથી કયું બંધારણીય સત્તા મંડળ અર્ધન્યાયિક સત્તા છે? 2 શબ્દ છે અહીંયા, ધ્યાન આપજો. બંધારણીય અને બીજું જે છે અર્ધન્યાયિક સંસ્થા. તો પહેલા તો આમાં જે છે કેટલી સંસ્થાઓ બંધારણીય સંસ્થા છે તમારે ચેક કરવાનું છે અને પછી એની પાસે જે છે અર્ધન્યાયિક સત્તા છે કે નહીં. સૌથી પહેલા તો જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે બંધારણીય સંસ્થા નથી, કેન્દ્રીય સતર્કતા આયોગ જે છે બંધારણીય સંસ્થા નથી. એટલે કે 3 અને 4 આપણા વિકલ્પમાં જ્યાં હોય ત્યાં આપણે કાઢી નાખી શકીએ. બરાબર, આને કાઢો, આને કાઢો. હવે શું બચ્યું? એક પણ વિકલ્પ નથી બચ્યો. એનો મતલબ છે કે ભારતનું ઇલેક્શન કમિશન અને નાણાં પંચ, ફાઇનાન્સ કમિશન, આ 2 જવાબમાં આવવું જોઈએ, 1 અને 2. તો સાચો જવાબ ખરેખર 1 અને 2 છે. એટલા માટે આ ક્વેશ્ચન જે છે કેન્સલ કરવામાં આવ્યો છે. જો અહીંયા ખાલી એટલું પૂછ્યું હોત કે કયું જે છે સંસ્થા અર્ધન્યાયિક સંસ્થા છે, તો 4 અર્ધન્યાયિક સંસ્થાઓ છે. પરંતુ બંધારણીય સત્તા મંડળ પૂછ્યું છે તો ચૂંટણી પંચ અને નાણાં પંચ આવશે, 1 અને 2 આવશે. જીપીએસસી લેવલના ક્વેશ્ચન છે, થોડું તમારે ધ્યાન આપવું પડશે કે નીચેનામાંથી કયું વિધાન ભારતમાં કાનૂની અને અર્ધન્યાયિક સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારીઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? પહેલું તો છે કે ભારતનું ચૂંટણી પંચ એક અર્ધન્યાયિક સંસ્થા છે જે 10મી અનુસૂચિ હેઠળ રાજકીય પક્ષો સંબંધિત વિવાદોના નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. જનરલી તમે જાણતા હશો કે જ્યારે 10th શેડ્યુલની વાત કરવામાં આવે તો 10th શેડ્યુલમાં કોઈ પણ વ્યક્તિને પોતાના હોદ્દા પરથી હટાવવો હોય તો જે છે ગૃહના જે સ્પીકર હોય એમની પાસે સત્તા છે, ઇલેક્શન કમિશન પાસે સત્તા નથી. જ્યારે બંધારણની જે લાયકાતો અથવા તો ગેરલાયકાતો અથવા તો આરપીએક્ટની ગેરલાયકાતો લાયકાતો હોય ત્યારે ઇલેક્શન કમિશન રાષ્ટ્રપતિને ભલામણો કરે છે. એ ભલામણો રાષ્ટ્રપતિ માટે બાધ્યક હોય છે. પરંતુ 10મી સૂચિમાં જે છે એમની પાસે સત્તા હોતી નથી. એટલે પહેલું વાક્ય તો અહીંયા ખોટું આવશે અને પહેલું વાક્ય ખોટું છે એટલે આપણો ઓપ્શન ડી પણ નીકળી જશે, ઓપ્શન એ પણ નીકળી જશે. ચલો બીજું છે એનજીટી એક કાનૂની સંસ્થા છે જે ફક્ત એનજીટી અધિનિયમ 2010 હેઠળના પર્યાવરણીય વિવાદોનું સંચાલન કરે છે. ચલો ત્રીજું વાક્ય છે
કેન્દ્રીય સતર્કતા આયોગ દેશમાં ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવા માટેની જવાબદાર બંધારણીય સંસ્થા છે. આગળના જ ક્વેશ્ચનમાં જોયું આપણે કે સીવીસી જે છે એ બંધારણીય સંસ્થા નથી પરંતુ સ્ટેચ્યુટરી બોડી છે. એટલે આ ત્રીજું વાક્ય પણ ખોટું છે અને ત્રીજું ખોટું છે તો આપણા વિકલ્પમાંથી જે છે 3 પણ નીકળી જવા જોઈએ. ચલો આપણે આવીએ છીએ ચોથા વાક્ય પર કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નાણાકીય બજારોનું નિયમન કરે છે પરંતુ તેની પાસે અર્ધન્યાયિક સત્તાઓ નથી. હવે અર્ધન્યાયિકનો મતલબ શું થાય કે જેની પાસે જે છે સિવિલ કોર્ટ જેટલા પોતાના ક્ષેત્રમાં પાવર હોય. ટૂંકમાં જેટલી પણ સંસ્થાઓ રેગ્યુલેટરી બોડી હોય છે એમની પાસે ઓટોમેટિકલી જે છે આ રેગ્યુલેટરી પાવરના કારણે જે છે એ પોતે કોસી જ્યુડિશિયલ નેચર ધરાવતા જ હોય છે. તો સેબી પાસે પણ જે છે કોસી જ્યુડિશિયલ જે છે સત્તાઓ છે, અર્ધન્યાયિક સત્તાઓ છે. એટલા માટે ચોથું વિકલ્પ પણ ખોટું છે. તો જુઓ તમે, પહેલું પણ ખોટું છે, ત્રીજું પણ ખોટું છે, ચોથું પણ ખોટું છે. આપણો જવાબ જે છે ઓપ્શન નંબર બી આવશે. એટલે કે અહીંયા જે છે બીજું વાક્ય સાચું છે તો ફક્ત 2 આપણો જવાબ આવશે કે એનજીટી જે છે 2010 હેઠળ પર્યાવરણનો વિવાદનું નિરાકરણ કરવા માટેની એક જે છે કહેવાય કે ટ્રિબ્યુનલ છે, એક સત્તા મંડળ છે. તો જવાબ આવશે ફક્ત 2. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ભારતના રાષ્ટ્રપતિની કલમ 72 હેઠળ સજાને માફ કરવાની, મુલતવી રાખવાની, રાહત આપવાની અથવા તો ઘટાડવાની સત્તા નીચેનામાં કોને લાગુ પડે છે? સંસદ દ્વારા બનાવેલા કાયદાઓ વિરુદ્ધના ગુનાઓ, સશસ્ત્ર દળોના સભ્યો દ્વારા કરવામાં આવેલા ગુનાઓ, મૃત્યુદંડના કેસો કે રાજ્યના કાયદાઓ વિરુદ્ધના ગુનાઓ. સીધી સિમ્પલ વસ્તુની વાત કરીએ તો રાષ્ટ્રપતિ પાસે કેન્દ્રના કાયદામાં, રાજ્યપાલ પાસે રાજ્યના કાયદામાં માફી આપવાની સત્તા છે. તો એટલા માટે જે રાજ્યના કાયદાઓ વિરુદ્ધના ગુના હશે ત્યાં તો રાજ્યપાલ માફી આપશે. એટલા માટે આ 4 આપણા વિકલ્પમાં નહીં આવે. તો 4 જ્યાં છે ત્યાંથી કાઢી નાખીએ. હવે જુઓ, રાષ્ટ્રપતિ પાસે એટલો પાવર છે કે સંસદના જે બનાવેલા કાયદાઓ હોય અથવા તો મિલિટરીના કાયદા હોય, બંને દ્વારા સજા થઈ હોય તો બંને જગ્યા પર માફી આપી શકે. તો સંસદ દ્વારા પણ અને સશસ્ત્ર દળોના કાયદાઓ પણ. બીજું ખાસ કે રાજ્યપાલ પાસે મૃત્યુદંડને સંપૂર્ણ માફી આપવાની સત્તા નથી, જ્યારે આપણા રાષ્ટ્રપતિ તમામ કેસોમાં મૃત્યુદંડને સંપૂર્ણ માફી આપી શકે છે. તો મૃત્યુદંડ કેપિટલ જે છે પનિશમેન્ટ હોય તો ત્યાં પણ જે છે રાષ્ટ્રપતિ માફી આપી શકે. તો 1, 2 અને 3 આપણો જવાબ આવશે. તો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. 3 વિકલ્પો આવશે પરંતુ રાજ્યના કાયદામાં જે છે એ રાજ્યપાલ આવશે. તો આ ચોથો વિકલ્પ આપણો નહીં આવે. બરાબર છે. નીચેનામાંથી કયો બંધારણીય સુધારો ભારતમાં સ્થાનિક સ્વશાસન સાથે સંબંધિત છે? ભારત જ્યારે બન્યું ત્યારે આપણી પાસે 2 સરકારો હતી, કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર. પાછળથી આપણે જે છે બરાબર ત્રીજું લેવલ જે સ્વશાસન છે, સેલ્ફ ગવર્નમેન્ટ જે છે, જેને આપણે 3rd ટિયર કહીએ છીએ. તો 3rd ટિયર ગવર્નમેન્ટ સ્ટાર્ટ કરી છે જે આપણા ભારતમાં સ્થાનિક સ્વશાસન સાથે સંબંધિત છે. તો એના માટે આપણે કયા સુધારા કર્યા? તો પંચાયત માટે આપણે 73મો સુધારો કર્યો, શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે 74. એટલા માટે અહીંયા 61મો અને 69મો સુધારો અહીંયા આવતો નથી. અહીંયા ફક્ત 73મો અને 74મો સુધારો આવશે. તો 3 અને 4 આપણો સાચો જવાબ બને. તો 3 અને 4 જે છે આપણો સાચો જવાબ છે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. નીચેનામાંથી કઈ નીતિઓ અથવા કાર્યક્રમોનો હેતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે શાસનમાં સુધારો કરવાનો છે? તો ઓબ્વિયસલી સરકાર જે પણ યોજનાઓ ચાલુ કરે છે એનો મૂળ ઉદ્દેશ્ય શું છે? લોકોનું કલ્યાણ કરવું. અને સ્વશાસન જે છે તો એના અંતર્ગત છે સુશાસનનો કોન્સેપ્ટ છે. સ્વશાસનમાં જે છે લોકોના હાથમાં સત્તા આપણે આપીએ છીએ. અને ગુડ ગવર્નન્સની વાત કરીએ તો કોઈ બી લોકો જે છે આસાનીથી જે સરકારની યોજનાઓ છે એનો લાભ મેળવી શકે, સરકારના જે છે જે વેલફેર સ્કીમ છે એનો લાભ મેળવી શકે. તો ઓવરઓલ જે છે આપણું ડિજિટલ ઇન્ડિયા મિશન હોય, સ્માર્ટ સિટી મિશન હોય, ડીબીટી યોજના હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, બધામાં જે છે વેલફેર એક કોન્સેપ્ટ છે. અને એટલા માટે આ જે છે બધાની અંદર કેન્દ્રના રાજ્ય સ્તરે શાસનમાં સુધારો લાવવાનો છે, જેની મદદથી આપણે જે છે લોકોનું કલ્યાણ કરી શકીએ. તો 4 વિકલ્પો બિલકુલ સાચા છે. 1, 2, 3, 4 આ બધા ઓપન એન્ડેડ ક્વેશ્ચન કહેવાય. બરાબર, શું કહેવાય? ઓપન એન્ડેડ ક્વેશ્ચન. ભારતમાં જાહેર હિતની અરજીની વિભાવના નીચેના હેતુથી દાખલ કરવામાં આવી હતી. જાહેર હિતને અસર કરતી બાબતો પર કોર્ટને સુઓ મોટો લેવાની મંજૂરી. સુઓ મોટોનો મતલબ કે પોતે જ જે છે કેસ જે છે અંદર સંજ્ઞાન લેશે, પોતે જે છે કેસ દાખલ કરશે, પોતે જ જે છે બાબત પર ધ્યાન આપશે. તો આ બિલકુલ સાચું છે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે કાનૂની પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું કે જે લોકોની પહોંચ નથી કાનૂની પ્રક્રિયા સુધી, એમને કાનૂની પ્રક્રિયા સુધી પહોંચ આપવાનું કામ છે. તો એ પણ બિલકુલ સાચું છે. અસરગ્રસ્ત સમુદાયો વતી અરજીઓ દાખલ કરવી, બિન સરકારી સંસ્થાઓને કાર્યકરોને સક્ષમ કરવા, જે ખાસ કરીને જે એનજીઓ છે બરાબર, આ બિન સરકારી સંસ્થાઓ એનજીઓ અને જે પણ કાર્યકરો છે એ લોકો માટે કામ કરી શકે. જે અસરગ્રસ્ત વ્યક્તિઓ છે જે ખરેખર ન્યાયપાલિકા સુધી પહોંચી જ નથી શકતા ન્યાય લેવા માટે, એમને ખાસ જરૂર છે, તો એમના વતી આ લોકો જે છે અરજી કરી શકે. તો એ પણ બિલકુલ સાચું છે. અને ચોથું છે સરકારી નીતિ વિષયક નિર્ણયોમાં દખલ કરવાની ન્યાયતંત્રની સત્તાને પ્રતિબંધિત કરવી.
ઉલટાનું આ તો જે છે સરકારને, આ તો જ્યુડિશિયલ એક્ટિવિઝમનો પાર્ટ છે, તો આ તો કોર્ટને જે છે પ્રતિબંધિત કરવાના બદલે કોર્ટને સત્તા આપે છે કે કોર્ટ જે છે એની પોતાની બાઉન્ડ્રીની બહાર જઈને થોડું કામ કરી શકે. તો પ્રતિબંધ કરવાની વાત તો બિલકુલ ખોટી છે અને એટલા માટે અહીંયા આન્સર આવશે 1, 2 અને 3 આવશે. તો જવાબ તમારો છે ઓપ્શન નંબર એ 1, 2 અને 3. તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. ઉલટાનું સરકાર જે છે એની સામે કોર્ટ જે છે કામગીરી કરી શકે એક્ટિવિઝમના ભાગરૂપે, તો પીઆઈએલ જે છે એ એક્ટિવિઝમનો ભાગ છે. ભારતીય બંધારણ હેઠળ સામૂહિક જવાબદારીના સિદ્ધાંતનું નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરે છે? સામૂહિક જવાબદારીનો મતલબ થાય કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી. હવે અહીંયા તમને આપ્યું છે કે તે ફક્ત કેન્દ્રીય મંત્રીમંડળને લાગુ પડે છે, રાજ્ય મંત્રીમંડળને નહીં. તો આપણે જાણીએ છીએ કે આ તો સંસદીય પ્રણાલીનો કોન્સેપ્ટ છે, જ્યાં ધારાસભાને જે છે મંત્રીમંડળ જવાબદાર હોવું જોઈએ, તો એ કેન્દ્રમાં પણ લાગુ પડે, રાજ્યમાં પણ લાગુ પડે. તો રાજ્યની અંદર મંત્રીમંડળને લાગુ પડશે નહીં, આ વાક્ય ખોટું છે. તો આપણા જવાબમાં 1 તો આવશે જ નહીં, તો 1 અહીંયાથી નીકળી જશે, અહીંયાથી નીકળી જશે. ચલો બીજું, તેનો અર્થ છે કે મંત્રીઓને મંત્રીમંડળના નિર્ણયો સાથે વ્યક્તિગત રીતે અસંમત હોવા છતાં જાહેરમાં સમર્થન આપવું જોઈએ. આ જ બતાવે છે એમની કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી કે ભાઈ તમે મંત્રી છો અને તમે જે છે મંત્રીમંડળના નિર્ણયથી અસંતુષ્ટ છો, તો તમારે ધારાસભાની અંદર, સંસદમાં, લોકસભાની અંદર જઈને તમારી જે છે બહુમતી એમના પક્ષમાં જ આપવી પડે, એમની સાથે સહમત થવું પડે, નહીં તો રાજીનામું આપવું પડે. અને એટલા માટે જે છે અહીંયા બીજું વાક્ય તો બિલકુલ સાચું છે. પછીનું જે છે વાક્ય છે કે રાષ્ટ્રપતિ ગેરવર્તણૂક માટે વ્યક્તિગત મંત્રીને બરતરફ કરી શકે છે, ભલે મંત્રી પરિષદનો વિશ્વાસ જાળવી રાખે. તો રાષ્ટ્રપતિ ગેરવર્તણૂક માટે વ્યક્તિગત મંત્રીને બરતરફ ડાયરેક્ટલી ના કરી શકે ને. કોઈ પણ મંત્રીને જે છે દૂર કરવો હોય તો રાષ્ટ્રપતિ દૂર કરી શકે, પણ એ પોતાની રીતે ના કરી શકે. બરાબર, એમની પોતાની જે છે ડિસ્ક્રેશન નથી અહીંયા. એ જે છે કોની ભલામણથી કરશે? વડાપ્રધાનની ભલામણથી કરશે. ને એટલા માટે જે છે અહીંયા રાષ્ટ્રપતિ ભલામણથી જ કરી શકે. તો આ ખોટું છે. અને ત્રીજું છે કે આ સિદ્ધાંત કેન્દ્રીય સ્તરે કલમ 75 અને રાજ્ય સ્તરે કલમ 164માં તેના બંધારણીય આધાર શોધે છે. તો બિલકુલ આ બધું ક્યાં આપેલું છે? તો 75માં, અને એમાંથી જે છે આપણે જાણીએ છીએ ને કે એ રીતે આપણે જે છે રાજ્યનો પણ આર્ટિકલ છે, તો રાજ્યનો આર્ટિકલ છે 164. તો અહીંયા શું આવશે કે ભાઈ બીજું વાક્ય અને ચોથું વાક્ય અહીંયા સાચું છે. તો જવાબ આવશે આપણે 2 and 4. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. ભારતમાં ન્યાયિક સક્રિયતા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ન્યાયિક સક્રિયતાનો મતલબ જ્યુડિશિયલ એક્ટિવિઝમ. તે બંધારણીય મૂલ્યોને જાળવવા માટે કાયદાકીય અને કારોબારી બાબતોમાં સક્રિય ન્યાયિક હસ્તક્ષેપનો ઉલ્લેખ કરે છે. બીજું છે કે ભારતમાં ન્યાયિક સક્રિયતા જાહેરહિતની અરજી દ્વારા વેગ પકડ્યો. હમણાં જ આપણે ચર્ચા કરી કે પીઆઈએલ જે છે એકચ્યુઅલીમાં જ્યુડિશિયલ એક્ટિવિઝમનો જ ભાગ છે, તો એ પણ બિલકુલ સાચું છે. ન્યાયતંત્ર એવા કાયદાઓ અથવા કારોબારી ક્રિયાઓને રદ કરી શકે છે જે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે, તો એ પણ બિલકુલ સાચું છે કે આપણી જે છે ન્યાયપાલિકાનું કામ જ છે કે જો બંધારણનું ઉલ્લંઘન કરતા કોઈ પણ પ્રકારના કાયદાઓ હોય તો એને રદ કરી શકાય. તો જુઓ અહીંયા બીજું પણ સાચું છે, ત્રીજું પણ સાચું છે. બરાબર, તો બીજું અને ત્રીજું જે છે ફક્ત કયા વિકલ્પમાં છે? સી અને ડીમાં છે. તો આ બંને તો નીકળી જ જશે. ચલો આગળ. કેશવાનંદ ભારતી કેસ એ બંધારણીય સિદ્ધાંત તરીકે ન્યાયિક સક્રિયતાને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરે છે. તો કેશવાનંદ ભારતી કેસમાં જ્યુડિશિયલ એક્ટિવિઝમની તો વાત જ નથી કરી, બેઝિક સ્ટ્રક્ચરની વાત કરી છે. એટલે ચોથું આપણા વિકલ્પમાં નહીં હોય, તો ચોથું નથી, તો આ પણ વિકલ્પ નીકળી જશે. તો જવાબ આવશે 1, 2 અને 3. તો પહેલું પણ સાચું છે, બીજું પણ સાચું છે અને ત્રીજું પણ સાચું છે. તો 1, 2 and 3 ઓપ્શન નંબર સી જે છે આપણો સાચો જવાબ બને છે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. ભારતના અર્ધન્યાયિક સંસ્થાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ માનવ અધિકારના ઉલ્લંઘન માટે દંડ લાદી શકે છે. જો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની વાત કરીએ તો એની પાસે જે છે તપાસ કરવાનો અધિકાર છે, પરંતુ દંડ કરવાનો અધિકાર નથી. તો દંડ કરવો એમાં નહીં આવે, એટલે કે અહીંયા એક જે છે વિકલ્પ નહીં આવે. ચલો બીજું છે કે ભાઈ આપણી જે સીએટી હોય છે, કેન્દ્રીય વહીવટી ન્યાય મંડળ હોય છે, નાગરિક સેવકોની સેવાની શરતો સંબંધિત વિવાદો સાથે વ્યવહાર કરે છે. બિલકુલ સાચું છે. નાગરિક સેવાની જે છે સેવાની શરતો સાથે આ સીએટી જે છે એનું કામ જ આ છે. બીજું છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ઇજારાશાહી વેપાર પ્રથાના નિયમન કરવા માટે જવાબદાર છે. પહેલા આપણી પાસે જે છે બરાબર અલગ પ્રકારની સંસ્થાઓ હતી, એમઆરટીપી જે છે, તો એના બદલે હવે આપણે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા લાવ્યા છે, જે બજારમાં ઇજારો કોઈનો ના બને એની છે એના માટે નિયમન કરવા માટે જવાબદાર છે. બિલકુલ સાચું છે, નિયમનકારી સંસ્થા છે. અને ભારતીય ચૂંટણી પંચ પાસે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન સંબંધિત બાબતોમાં અર્ધન્યાયિક સત્તાઓ છે. તો ઇલેક્શન કમિશન આપણે પોતે અર્ધન્યાયિક સત્તા છે અને એટલા માટે બિલકુલ સાચું છે. તો 2, 3 અને 4 આપણા વિકલ્પમાં આવવું જોઈએ. તો ઓપ્શન નંબર સી જે છે આ સાચો જવાબ બને છે. 2, 3 અને 4. પહેલું વાક્ય ખોટું છે, એની પાસે દંડ કરવાનો અધિકાર નથી. ભારતમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નીચેની કઈ સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવે છે?
તો અહીંયા તમને આપેલું છે વિદેશ મંત્રાલય, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ છે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન છે. હવે આ ક્વેશ્ચન ઓપન એન્ડેડ છે, બરાબર. જીપીએસસી જે જવાબ માને તમારે સાચો જ માનવો પડે. કેમ કે જુઓ અહીંયા તમને એટલી તો ખબર પડે કે વિદેશ મંત્રાલય તો આવશે જ, અને સાથે સાથે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન પણ આવશે. એટલે કે તમે 1 અને 3 લખશો તો એ પણ વિકલ્પ તમને જોવા મળશે. હવે તમને એવું લાગે કે ભાઈ રો પણ આવે તો રો પણ લખશો તો 1, 2, 3 એ પણ જોવા મળશે, તમને લાગે નીતિ આયોગ તો એ પણ જોવા મળશે. તો ખરેખર આવે જવાબ શું? તો જીપીએસસી માને છે કે વિદેશ મંત્રાલય, રો અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન આ ત્રણેયનું જે છે વિદેશ સંબંધો સાથે મહત્વ છે, એ કોઈને કોઈ રૂપે જે છે સંબંધો બનાવે છે. ભલે જે છે આ આપણી ગુપ્તચર સંસ્થા છે પણ એના કારણે પણ વિદેશ સંબંધોમાં ફરક પડે. પણ નીતિ આયોગનું કામ જે છે ભારત માટે નીતિઓ ઘડવાનું છે, એના માટે પ્લાનિંગ કરવાનું છે. એટલા માટે 1, 2 અને 3 આપણા વિકલ્પમાં સાચો જવાબ બને છે. ફરીથી કહું છું, ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે આ. જીપીએસસી જે જવાબ સાચો માને તમારે સાચો માનવો પડે. ભારતીય બંધારણની કઈ જોગવાઈઓ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજન સાથે સંબંધિત છે? તો સત્તાના વિભાજન સાથે સંબંધિત કઈ કઈ જે છે? તો પહેલા તો જ્યારે આપણે અખિલ ભારતીય સેવાની વાત કરીએ તો આ તો આપણું યુનિટરી ફીચર છે, જે વિભાજનની વાત જ નથી કરતું. ઉલટાનું એ કહે છે કે ઉપર એક જ સેવાઓ રહેશે, જે તમામ કેન્દ્રમાં, રાજ્યોમાં સમાન પ્રકારની સેવાઓ રહેશે. ઓલ ઇન્ડિયા સર્વિસ નામ જ છે, આ પોતે યુનિટરી ફીચર છે. અને એટલા માટે આ ચોથું જે છે આપણા જવાબમાં ના હોય, અને ચોથું ના હોય તો આ પણ નીકળી જશે, આ પણ નીકળી જશે. હવે જો 1 અને 3 છે, 1, 2 અને 3 છે. તો આર્ટિકલ 50 જે છે ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાની વાત કરે છે, જે સેપરેશન ઓફ પાવરનો સિદ્ધાંત છે, સાચું છે. 246 ની અંદર આપણે કાયદાકીય સત્તાનું જે વિભાજન કર્યું છે, 7મી અનુસૂચિ 3 પ્રકારના લિસ્ટો બનાવ્યા છે, એ પણ બિલકુલ સાચું છે. તો 1 અને 3 તો આવશે જ. હવે 2 આવે કે નહીં? તો અહીંયા રાષ્ટ્રપતિની વટહુકમ બનાવવાની સત્તા છે, કે સંસદ કાયદા બનાવી શકે. હવે સંસદ જ્યારે ચાલુ ના હોય તો આપણે સત્તા રાષ્ટ્રપતિને આપીએ છીએ. તમે જાણો જ છો કે રાષ્ટ્રપતિ બીજું કંઈ જ નથી, સંસદના જ અભિન્ન અંગ છે. એટલા માટે આપણે કારોબારીના હાથમાં જે ડાયરેક્ટ સત્તા નથી આપતા. ભલે પછી રાષ્ટ્રપતિ કારોબારીની ભલામણ મુજબ કામ કરે છે, પણ આપણે સત્તા સીધું પીએમના હાથમાં નથી આપતા. આપણે સત્તા રાષ્ટ્રપતિને આપીએ છીએ કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. કેમ કે સંસદનું અભિન્ન અંગ છે રાષ્ટ્રપતિ, એમની આ ન્યાયિક સત્તાઓ છે. તો ક્યાંક ને ક્યાંક આપણે સેપરેશન કરીએ છીએ, કારોબારીથી આપણી જે છે કાયદા બનાવવાની સત્તાને થોડું વિભાજિત કર્યું છે. તો એ પણ જે છે બિલકુલ આવશે. તો 1, 2 અને 3 જે છે આપણા જવાબમાં આવે. તો અહીંયા ઓપ્શન નંબર સી જે છે ફક્ત 1, 2 અને 3 આપણો સાચો જવાબ બને છે. ભારતીય બંધારણ હેઠળ રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકાનું નીચેનામાંથી યોગ્ય રીતે વર્ણન કરો. અહીંયા આપણે રાજ્ય ચૂંટણી પંચની વાત કરવાની છે, સ્ટેટ ઇલેક્શન કમિશનની વાત કરવાની છે. તો સ્ટેટ ઇલેક્શન કમિશન પંચાયત રાજ સંસ્થાઓ અને મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે. તો આ બિલકુલ સાચું છે. પંચાયત રાજ સંસ્થાઓ અને મ્યુનિસિપલ સંસ્થાઓનું જે છે ચૂંટણીનું સંચાલન કરવાનું કામ જે છે આનું જ છે. તો આપણા જવાબમાં 1 તો હોવું જ જોઈએ. તો આ જે છે ઓપ્શન નંબર સી નહીં આવે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને રાજ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાનો અધિકાર છે. જો આપણી પાસે જે મુખ્ય ચૂંટણી કમિશનર છે, એટલે કે ચૂંટણી કમિશન છે કેન્દ્રનું અને રાજ્યનું, બંને બિલકુલ સેપરેટ સંસ્થાઓ છે, અને કેન્દ્ર અને રાજ્યને કોઈ લાગતું વળગતું છે નહીં. અને એટલા માટે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર પાસે રાજ્યના ચૂંટણી કમિશનરને દૂર કરવાનો અધિકાર છે, બિલકુલ ખોટું છે. અને એટલા માટે આપણા જવાબમાં 2 ના આવવું જોઈએ. તો 2 અહીંયાથી પણ નીકળી જશે. ચલો હવે જે છે આગળનો ક્વેશ્ચન સ્ટેટમેન્ટ છે કે રાજ્યનું ચૂંટણી પંચ બંધારણના અનુચ્છેદ 243 કે અને 243 જે એમાંથી જે છે પોતાની સત્તા પ્રાપ્ત કરે છે. તો રાજ્ય સંસ્થાઓ એટલે કે પંચાયત માટે અને મ્યુનિસિપલ માટે અહીંયાથી સત્તાઓ પ્રાપ્ત કરે, બિલકુલ સાચું છે. અને છેલ્લું છે રાજ્ય ચૂંટણી કમિશનર અને સેવાની શરતો રાજ્યના રાજ્યપાલ દ્વારા જે છે નક્કી કરવામાં આવે છે. તો અહીંયા જે છે આ પણ વિકલ્પ જે છે કેવો છે ભાઈ? સાચો છે. અને એટલા માટે જવાબ શું આવશે? 1, 3 અને 4 આવશે. 1, 3 અને 4 આવશે. તો અહીંયા જવાબ તમારો આવશે ફક્ત 1, 3 અને 4. બીજું વાક્ય અહીંયા ખોટું છે. ઇન્ડો યુએસ ન્યુક્લિયર ડીલ 2008 વિવાદાસ્પદ હતી કારણ કે તેણે ભારતને પરમાણુ બિન પ્રસાર સંધિ NPT પર હસ્તાક્ષર કરનાર ન હોવા છતાં પણ પરમાણુ વેપારમાં જોડાવાની મંજૂરી આપી. આપણે એટલા માટે તો જોડાયા હતા કે આપણને છૂટ મળે. તો એ બિલકુલ સાચું છે. બીજું કે તેણે ભારતમાં પરમાણુ પરીક્ષણો કરવાના સાર્વભૌમ અધિકાર પર પ્રતિબંધ મૂક્યો. એમનું કહેવું છે કે ભાઈ તમે આડેધડ જે છે ડાયરેક્ટલી પરમાણુ જે છે બરાબર જે મતલબ પરીક્ષણો કરો ના કરી શકો, તમને અમુક છૂટછાટ મળશે. તો સાર્વભૌમ અધિકાર પર જે છે પ્રતિબંધો મૂક્યા, એ પણ સાચું છે. આ સોદો WTO હેઠળ નહોતો એટલે આ ખોટું છે. અને ચોથું કે વિરોધ પણ થયો અને સંસદમાં વિશ્વાસનો મત પણ રજૂ કરવામાં આવ્યો. તો પહેલું, બીજું અને ચોથું આપણું સાચું આવશે. તો 1, 2, 4 જે છે આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 1, 2 અને 4. નીચેનામાંથી કયા વિધાનો ભારતીય સંઘીય માળખાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? ભારત મજબૂત કેન્દ્ર સાથેનું અર્ધ સંઘીય પ્રણાલીને અનુસરે છે. બિલકુલ સાચું છે. ભારતમાં કેન્દ્ર મજબૂત છે. ખરેખર તો સંઘીય માળખામાં રાજ્ય મજબૂત હોવા જોઈએ, કેન્દ્ર મજબૂત છે. અને બીજું કે આપણે અર્ધ સંઘીય પ્રણાલીને ફોલો કરીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની સત્તાની વહેંચણી બંધારણની અનુસૂચિ 7માં કરેલી છે, એ પણ સાચું છે.
તો આપણા જવાબમાં 1 અને 2 તો હોવું જ જોઈએ. અહીંયા 1 અને 2 નથી, અહીંયા પણ 1 અને 2 નથી. ચલો, બીજું છે કે નાણાં પંચ એ સંઘ અને રાજ્ય વચ્ચે નાણાકીય સંબંધો નક્કી કરવા માટે જવાબદાર છે. તો એ પણ બિલકુલ સાચું છે. તો આપણા જવાબમાં 1, 2, 3 તો હોય જ. તો 1, 2 અને 3 તો બંને વિકલ્પમાં છે. ચલો, ચોથું જે છે, રાજ્યપાલને મંત્રી પરિષદની ભલામણ વિના રાજ્ય વિધાનસભાને વિસર્જન કરવાની સત્તા છે. તો રાજ્યપાલ મંત્રી પરિષદની ભલામણ સિવાય જે છે આવું કરી શકે નહીં. બરાબર? હા, સમયગાળો પૂરો થઈ ગયો તો કરે, અને વચ્ચે જે સરકાર પડી જાય તો કરે, પણ સરકાર છે તો પછી એને ભલામણ વગર જે છે વિધાનસભાને જે છે વિસર્જન કરવાની સત્તા એમની પાસે હોતી નથી. એટલે જવાબ આવશે 1, 2 અને 3. તો ઓપ્શન નંબર જે છે એ બિલકુલ સાચું છે. ફક્ત 1, 2 અને 3. ભારતમાં બંધારણીય સુધારા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પ્રથમ બંધારણીય સુધારા 1951 મૂળભૂત અધિકારો પર વ્યાજબી પ્રતિબંધો રજૂ કર્યા. પહેલા સુધારામાં આપણે મૂળભૂત અધિકારો પર રિઝનેબલ રેસ્ટ્રિક્શનની વાત કરી છે, તો બિલકુલ સાચું છે. 42મો સુધારો લઘુ બંધારણ તરીકે ઓળખાય છે, એ પણ બિલકુલ સાચું છે. 44મો સુધારામાં 42મા સુધારા દ્વારા તમારા મૂળભૂત અધિકારો પર ક્યાંક ને ક્યાંક જે છે રોક લગાવવામાં આવી હતી, એ રોકને પાછી પુનઃસ્થાપિત કરી દીધી, તો એ પણ બિલકુલ સાચું છે. અને 101મો સુધારો વસ્તુ અને સેવા કર જીએસટી માટે હતો, તો એ પણ સાચું છે. તો અહીંયા આપેલા તમામે તમામ વિકલ્પો બિલકુલ સાચા છે. તો 1, 2, 3, 4 ઓપ્શન નંબર સી જે છે તમારો સાચો જવાબ બને છે. નીચેનામાંથી કયા વિધાનો ભારતીય ન્યાયતંત્રની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? ભારતના બંધારણના અનુચ્છેદ 124 હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. તો આ તો બિલકુલ સાચું છે. સુપ્રીમ કોર્ટ 124 હેઠળ બનેલી છે. ભારતમાં હાઈકોર્ટ બંધારણના અનુચ્છેદ 214 થી લઈને 231 હેઠળ કાર્ય કરે છે, એ પણ બિલકુલ સાચું છે. સુપ્રીમ કોર્ટ 124, તો 214માં જે હાઈકોર્ટ આવે એ પણ સાચું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદ સાથે પરામર્શ કરીને કરવામાં આવે છે. આ ખોટું છે. ખરેખર તો કોલેજિયમ સિસ્ટમ છે અત્યારે, પણ બંધારણમાં તો એવું લખ્યું છે કે રાષ્ટ્રપતિ જે છે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના કોઈ જજ સાથે મંત્રણા કરશે, તો મંત્રી પરિષદ સાથે તો નહીં કરે. તો ત્રીજું આપણા જવાબમાં નહીં આવે. ત્રીજું નહીં આવે તો આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. અને બીજું કે પહેલું સાચું છે, તો 2 અને 4 પણ નહીં આવે. તો જવાબ શું આવશે? 1, 2 અને 4 આવશે. ત્રીજું વાક્ય ખોટું છે. ચોથું વાક્ય છે કે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ એટલે કે NJSC 2015માં સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ રદ કર્યું હતું, જે ક્યાંક ને ક્યાંક કોલેજિયમ સિસ્ટમને રિપ્લેસ કર્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે કીધું કે અમારી જે છે સ્વતંત્રતાને હાનિ પહોંચાડે છે, બંધારણની વિપરીત છે, અને એટલા માટે એમણે 99મો સુધારો જે NJSC માટે હતો એ રદ કર્યો. તો અહીંયા જે છે બિલકુલ સાચું છે. પહેલું પણ સાચું, બીજું પણ સાચું અને ચોથું પણ સાચું છે. તો ઓપ્શન નંબર એ જે છે તમારો સાચો જવાબ બને છે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. નીચેનામાંથી કયું ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો 1935માં શું હતું કે પ્રાંતીય સ્વાયત્તતા રજૂ કરી અને પ્રાંતીય સ્તરે દ્વિમુખી શાસન નાબૂદ કર્યું. તો જુઓ, જે 1919ના કાયદામાં પ્રાંતોની અંદર એમણે શું કર્યું હતું? ડાયરેક્ટલી દાખલ કરી હતી. તો 1935માં ડાયરેક્ટલી ખતમ કરી અને પ્રાંતોને જે છે પ્રોવિન્શનલ ઓટોનોમી આપી દીધી. તો બિલકુલ સાચું છે. તેણે ભારતમાં ફેડરલ કોર્ટની સ્થાપના માટે જોગવાઈ કરી. તો એ પણ જે છે 1937માં આ કાયદા હેઠળ જ બની. બ્રિટિશ ભારત અને રજવાડાનું સંઘ પ્રસ્તાવિત કર્યું, જો કે આ સંઘ ક્યારે આકાર લઈ શક્યું નહીં, સાકાર ના થઈ શક્યું. તો એ બિલકુલ સાચું છે. તો ફેડરલિઝમની વાત અહીંયાથી જ થઈ હતી. અને ચોથું છે, પહેલી વખત મૂળભૂત અધિકારની વિભાવના રજૂ કરી. મૂળભૂત અધિકારની કોઈ વાત હતી નહીં, એટલા માટે તો એવું કહેવાતું કે ભાઈ આ તો ગાડી તો છે, પરંતુ એન્જિન વગરની ગાડી છે, બ્રેક વગરની ગાડી છે. અને એટલા માટે પહેલું, બીજું અને ત્રીજું સાચું છે, ચોથું ખોટું છે. તો જવાબ આવશે 1, 2 અને 3. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય સાથે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પંચાયત રાજ પ્રણાલી બળવંતરાય મહેતા સમિતિ 1957ની ભલામણ પર આધારિત છે. તો પહેલું વાક્ય તો બિલકુલ સાચું આવશે. તો આ જવાબ આપણો નહીં આવે. 73મો સુધારો તમામ રાજ્યોમાં 3 સ્તરીય પંચાયત રાજ સંસ્થાઓ સ્થાપના માટે જોગવાઈ કરી હતી. બીજું છે કે ભારતમાં બંધારણની 11મી અનુસૂચિ પંચાયત રાજ સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારી સાથે સંબંધિત છે. તો એ પણ બિલકુલ સાચું છે. એટલે 3 આપણા જવાબમાં આવશે. ચલો, પછી છે રાજ્ય ચૂંટણી પંચ ભારતીય જે છે પંચાયત રાજ સંસ્થાઓ અને રાજ્ય વિધાનસભા બંનેની ચૂંટણી યોજવા માટે જવાબદાર છે. તો રાજ્યના ચૂંટણી પંચ પાસે તો પંચાયત રાજ સંસ્થાની ચૂંટણી કરવાની હોય અને નગરપાલિકાના ઇલેક્શન પણ કરવાના હોય, પણ વિધાનસભાના ઇલેક્શન તો આવશે નહીં. તો ચોથું આપણા જવાબમાં ના આવવું જોઈએ. તો આ પણ ખોટું છે. તો જવાબ શું આવશે? 1, 2 અને 3. તો પહેલું પણ સાચું છે, બીજું પણ સાચું છે અને ત્રીજું પણ સાચું છે. તો 1, 2 અને 3 જે છે 3 વિકલ્પો સાચા છે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ભારતમાં ન્યાયિક સમીક્ષા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ન્યાયિક સમીક્ષા ભારતીય બંધારણના અનુચ્છેદ 13માંથી લેવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક આ બિલકુલ સાચું છે, 13માં છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના બંધારણીય સુધારાઓ અને કાયદાની બંનેની સમીક્ષા કરવાની સત્તા છે, જેને હાયર જ્યુડિશરી કહીએ છીએ આપણે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બંને જે છે
બંધારણના સુધારાનું પણ રિવ્યુ કરી શકે, કાયદાઓનું પણ રિવ્યુ કરી શકે. કેશવાનંદ ભારતીએ સ્થાપિત કર્યું કે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકાય ને, એ પણ સાચું છે. તો પહેલું, બીજું ને ત્રીજું તો સાચું છે જ. હવે ચોથું વાક્ય શું છે કે ભારતમાં ન્યાયિક સમીક્ષા યુનાઇટેડ સ્ટેટ કરતાં વ્યાપક છે કારણ કે તે બંધારણીય સુધારાની સમીક્ષા કરવાની મંજૂરી આપે છે. ખરેખર હું આ વાક્ય સાથે સહમત નથી, કેમ કે આપણે જે જ્યુડિશિયલ રિવ્યુનો કોન્સેપ્ટ લીધો છે અમેરિકા જ લીધો છે. આપણે તો પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો ફોલો કરીએ છીએ, જ્યારે એકચ્યુઅલીમાં અમેરિકા તો ડ્યુ પ્રોસેસ ઓફ લો ફોલો કરે છે. એનો મતલબ કે ભારત કરતાં અમેરિકાનું જે છે જે ન્યાયિક જે કહેવાય ને કે સમીક્ષા કરવાનું, જ્યુડિશિયલ રિવ્યુ કરવાનું જે ક્ષેત્ર છે વ્યાપક છે. ત્યાં જે છે કાયદા બને પહેલાં રિવ્યુ થાય ને પછી લાગુ થાય, જ્યારે ભારતમાં કાયદા લાગુ થાય પછી રિવ્યુ થાય. તો આમ જોવા જતાં તો જે છે ભારતની અંદર જે ન્યાયિક સમીક્ષાની સત્તા છે અમેરિકા કરતાં નેરો છે, વ્યાપક નથી, વાઇડ નથી. પણ અહીંયા જીપીએસસી આન્સર જે છે ચોથું પણ સાચું માન્યું છે, પણ મારો મંતવ્ય એવું છે કે આ જે છે ક્વેશ્ચન સુધારવો જોઈએ. આ ચોથું વાક્ય જે છે અહીંયા ખોટું છે. ખરેખર તો ચોથું વાક્ય ખોટું છે. તો 1, 2 અને 3 જવાબ આવવો જોઈએ. રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ એનજીટી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ સિવિલ પ્રોસિજર કોડ 1908 હેઠળની પ્રક્રિયાઓથી બંધાયેલ નથી, પરંતુ તે કુદરતી ન્યાયના સિદ્ધાંતને ફોલો કરે છે, નેચરલ જસ્ટિસને ફોલો કરે છે. બિલકુલ સાચું છે, કોઈ પ્રક્રિયાને બંધાયેલી નથી. એનજીટીની 5 બેઠકો છે. મુખ્ય બેન્ચ જે છે ભોપાલમાં, ઝોનલ બેન્ચ નવી દિલ્હી, પુણે, કલકત્તા, ચેન્નઈમાં છે. તો એકચ્યુઅલીમાં જે છે મુખ્ય બેન્ચ જે છે નવી દિલ્હીમાં આવશે અને ત્યાર પછી જે ઝોન આવશે એ ભોપાલમાં આવશે. અને એટલા માટે આ જે છે આ મુખ્ય બેન્ચ ભોપાલમાં છે, આ ખોટું છે. તો પહેલું વાક્ય સાચું આવશે, બીજું ખોટું છે. તો ફક્ત એક જે છે સાચું આવશે, ફક્ત એક સાચું આવશે, બીજું જે છે વાક્ય ખોટું છે.